26 से लेकर 28 जून तक शाला प्रवेशोत्सव और साथ ही कन्या केळवनी महोत्सव का आयोजन होने जा रहा है, जिसके मद्देनजर आज वडोदरा की नई कलेक्टर कचहरी पर एक विशेष बैठक बुलाई गई थी। दरअसल ये जो कन्या केळवनी महोत्सव और शाला प्रवेशोत्सव आयोजित होने जा रहा है, उससे जुड़े हुए अहम मुद्दों पर चर्चा करने के लिए ये बैठक आयोजित हुई थी, जिस दौरान जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया, टीडीओ ममता हीरपरा, पुलिस कमिश्नर नरसिम्हा कोमर, एसपी सरोज कुमारी, जिला एसपी रोहन आनंद, ज्वाइंट कमिश्नर लीना पाटिल, चारों जोन के डीसीपी और साथ ही अन्य आला अधिकारी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान खास तौर पर माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा विभाग में एडमिशन बढ़ाने पर जोर दिया गया है। इस बारे में जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया ने ज्यादा जानकारी दी है। केळवणी અને શાળા પ્રવેશોત્સવ માટે 2002થી સતત આપણે આ પ્રકારની કવાયત કરીએ છીએ। એના સંદર્ભે જ આજે બેઠક યોજવામાં આવેલી હતી। આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ છે, એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં ભાગીદાર થશે। વડોદરા જિલ્લાની અંદર 139 રૂટની અંદર 1200થી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા, ધોરણ 1, 9, 11 અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ 51,000થી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે। આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે, રૂટનું આયોજન, એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળામાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે। પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકની અંદર સામાન્ય રીતે બાળકોનું રિટેન્શન પણ સારું છે, પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ નામાંકન અને रिटेंशन વધારે સારી રીતે થાય એ દિશાનો પ્રયત્ન આપણે કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।